લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના ગઢમાં એક પછી એક ગાબડા પડી રહ્યા છે ત્યારે આણંદમાં પણ ડબલ એન્જિનની સરકારના કામોથી ડરાઈ અને અનેક કોંગ્રેસી નેતાઓએ આજે કેસરિયા કરી લીધા છે। આજે ખંભાતના પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય ચિરાગ પટેલ અને કોંગ્રેસના બૂથ સ્તરના કાર્યકર્તાઓ સરપંચો સહિત 2500 કાર્યકર્તાઓ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના હસ્તે કેસરિયા ધારણ કર્યા। આ દરમિયાન સી.આર. પાટીલે કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે વર્ષોથી એક કુટુંબનું અહીંયા રાજ હતું અને આ રાજની અંદર શોષણ ચાલતું હતું। આજે ખરા અર્થમાં આઝાદીના ફળ આપ સૌના કારણે આ વિસ્તારને મળવાના છે। સાથે જ તેમણે કહ્યું કે દેશ રામમય હોય અને ખંભાત બાકી રહે તે ન ચાલે। કોંગ્રેસને આડે હાથ લેતા તેમણે કટાક્ષ કર્યો, જે રામના નહીં થાય એ તમારા શું થાય અને એટલા માટે જ આપ સૌનો ભાજપમાં આવવાનો નિર્ણય યોગ્ય નિર્ણય છે। સી.આર. પાટીલ કેજરીવાલ પર પણ આકરા પ્રહારો કરતા કહ્યું કે દિલ્હીથી એક મહાઠગ આવી અને ઠગવાના પ્રયત્નો કરતો હતો, પરંતુ આ ગુજરાતની સ્વાભિમાની પ્રજાને લોભ લાલચ આપી અને લલચાવી ન શકાય। તેમજ વધુમાં કહ્યું હતું કે યુવાનોને સ્વનિર્ભર બનાવવા જોઈએ। પીએમ મોદીના આવ્યા બાદ મહિલાઓની સુરક્ષા વધી છે। મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે અમે નીકળ્યા છીએ। રામમય બની ગયો હોય ત્યારે ખમ્મા જવાની બાકી ના રહી શકે અને ચિરાગ પણ ના રહી શકે અને એટલે ચિરાગભાઈ સામેથી આવ્યા। એમણે કહ્યું ધારાસભ્ય બનવું કોઈ નાની વાત નથી અને ધારાસભ્યમાંથી રાજીનામું આપી દેવું એના માટે તો કલેજું જોઈએ। હું ચિરાગભાઈને અભિનંદન આપું છું કે ઘર વાપસીનો આ કાર્યક્રમ મોદી સાહેબના રામ મંદિરના નિર્માણની સાથે તમે જોડ્યો। ચિરાગભાઈ, તમને અને ખંભાતના સૌને ખૂબ ખૂબ અભિનંદન। આ 400 વર્ષની અપેક્ષા કે મંદિરનું નિર્માણ થાય અને એક કાંકરી નહીં ચાલે। મોદી સાહેબે સૌને સાથે રાખ્યા। સુપ્રીમ કોર્ટનો ઓર્ડર થઈ ગયો એટલે બીજા દિવસથી બાંધકામ ચાલુ નહીં કર્યું। મોદી સાહેબે કીધું કે સૌને વિશ્વાસમાં લો, સૌનો સાથ, સૌનો વિશ્વાસ, સૌનો વિકાસ। આજે વાતનું જે સૂત્ર છે એ ખરા અર્થમાં અહીંયા સાર્થક થયું છે। જો મોદી સાહેબ એમને મંદિર બનાવવાનું ચાલુ કરી દે એટલે યજ્ઞમાં વિઘ્ન નાખવાવાળા તો બધા છે જ, આવી જ જાય। પણ જે રીતે વાતાવરણ નિર્માણ થયું આખા દેશમાં, ભલે કેટલાક લોકો રામ મંદિરમાં દર્શન કરવા નહીં ગયા પણ વિરુદ્ધમાં બોલી નહીં શક્યા। ભગવાન રામ તો રાજા પણ હતા। અયોધ્યાના રાજા રામ વર્ષો સુધી ટેન્ટમાં હતા। એ ટેન્ટમાંથી એમને શોભે એવું મંદિર એનું નિર્માણ કરવું ખૂબ મુશ્કેલ કામ હતું અને એ કામ સરળતાથી મોદી સાહેબે સમયબદ્ધ કાર્યક્રમમાં પૂરું કર્યું। કોંગ્રેસીઓને બોલતી બંધ કરી દીધી। કોંગ્રેસીઓ કોમેન્ટ કરતા હતા, ભારતીય જનતા પાર્ટીના મેનિફેસ્ટોમાં લખી હતી કે રામ મંદિર વહી બનાएंगे। કોંગ્રેસીઓ કહેતા હતા કે ભાજપવાળા કહેते राम मंदिर वही बनाएंगे, तारीख नहीं बताएंगे। अरे मारा वाला, અને તારીખ બી બતાવી દીધી ને દર્શન બી કરવા દીધા।